યુદ્ધને કારણે ફૂડના ભાવમાં વધારો થવાની સાથે સાથે ગેસ સપ્લાય પર પણ અસર દેખાવા માંડી છે। પહેલા ગેસની બોટલ 21 દિવસે આપવામાં આવતી હતી, હવે 25 દિવસે આપવાની જાહેરાત અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી। આ કારણોસર ગેસ સપ્લાય પર આગામી દિવસોમાં અસર પડવાની શક્યતા રહેલી છે। જો કે તેની અસર અત્યારથી જ સુરત ઉપરાંત દક્ષિણ ગુજરાતની હોટેલ અને રેસ્ટોરન્ટમાં જોવા મળી રહી છે, કારણ કે ગેસ બચાવવા માટે કેટલાક લોકો તેમનું પણ કાપ મૂકી દીધો છે। યુદ્ધના કારણે ફૂડના ભાવમાં વધારો થવાની સાથે સાથે ગેસ સપ્લાય પર પણ અસર દેખાવા માંડી છે। પહેલા ગેસની બોટલ 21 દિવસે આપવામાં આવતી હતી, તે હવે 25 દિવસે આપવાની જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે। આ કારણોસર ગેસ સપ્લાય પર આગામી દિવસોમાં અસર પડવાની શક્યતા રહેલી છે। જો કે તેની અસર અત્યારથી જ સુરત ઉપરાંત દક્ષિણ ગુજરાતની હોટલ અને રેસ્ટોરન્ટમાં જોવા મળી રહી છે, કારણ કે ગેસ બચાવવા માટે કેટલાક લોકોએ તો મેનુ પર પણ કાપ મૂકી દીધો છે। ગુજરાતમાં હાલ ચાલી રહેલી ગેસની અછતને કારણે હોટેલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ ગંભીર સંકટનો સામનો કરી રહ્યો છે। ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ સનત રેલિયાએ આ કટોકટી અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે ગેસના પુરવઠામાં વિક્ષેપ પડવાને કારણે વેપારીએ હવે પરંપરાગત રસોઈ પદ્ધતિ અપનાવવાની નૌબત આવી છે। રાજ્યની લગભગ 70 થી 80% હોટલોમાં પાઇપ્ડ ગેસની સુવિધા છે। અત્યારે સમસ્યા નથી, પરંતુ સાપુતારા, કેવડિયા જેવા હિલ સ્ટેશન અને સુરતના આસપાસના વિસ્તારોમાં આવેલી હોટલોમાં બોટલ ગેસનો ઉપયોગ થાય, જ્યાં પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે। ગેસ સપ્લાયર્સ પાસે સ્ટોક ન હોવાને કારણે તેઓ હોટલ સંચાલકોના ફોન પણ ઉપાડી રહ્યા નથી। ગેસ ન મળવાને કારણે હોટલ માલિકો હવે સ્ટાફની રસોઈ અને અન્ય કાર્યો માટે લાકડા અને કોલસાનો ઉપયોગ કરી રહ્યા છે। ગેસ બચાવવા માટે હોટલો અને મેનુમાં પણ કાપ મુકાયો છે। દાખલા તરીકે ઢોસા જેવી વાનગીઓ માટે તવો ગરમ રાખવો પડે છે, જેમાં વધુ ગેસ વપરાય છે। હવે માત્ર પીક અવર્સ દરમિયાન જ આવી વાનગીઓ પીરસવામાં આવી રહી છે। ये मैंने नाम चेंज कराया, मेरे घर वाले गुजर गए तो मेरे नाम पे कराया। 2000 रुपये का खर्चा करा मैंने से 2000। तो फिर बोले बाटला नोंधा गया, 8 दिन हुआ जी बाटला आया नहीं। घर पे से भी फोन करते तो यहाँ पे उचकते नहीं हैंगे, तो बाटला नोंधाता नहीं हमारा, तो उसकी प्रॉब्लम है हमारे को। इस तरह की परेशानी हो रही है। हाँ, तो बाटला नहीं है तो हमारे को खाना बनाने में हर एक रमजान महीना चलता है तो सभी चीज की एक ही बाटला है मेरा चोपड़ी के ऊपर, तो इसके लिए कल तो मेरे को परेशानी होती है। तो फोन उठाते नहीं, हमें बाटला नोंधाता नहीं हमारा। पहले रेगुलर आता था बाटला? हाँ, पहले बराबर आता था। अभी 8 एक दिन से तकलीफ है बस। अभी मिले तो क्या बोले? अभी यहाँ सब लाइन में खड़े थे, आगे जाने नहीं देते, बोलते लाइन में खड़े रहो, आगे जाके बात करेंगे तो खबर पड़ेगी क्या बोलते। घर पर अत्यारे એટલી બધી અસર છે કે અત્યારે પબ્લિકને શું બનાવવું શું નહીં બનાવવું, ગેસ વગર કેવી રીતના જમવાનું બનાવવું, એ જ પહેલો પ્રોબ્લેમ છે। જે અત્યારે જીવન જરૂરિયાત મેન ખોરાક છે આપણો, એ ખોરાક જ નહીં બને તો માણસ કેવી રીતના જીવે। હવે એની માટે બાટલા નહીં મળે તો બહુ કપટ ભરી પરિસ્થિતિ છે અત્યારે। અત્યારે મને લગભગ 2-4 દિવસથી બિલકુલ બાટલો મળ્યો જ નથી। અત્યારે મારા ઘરમાં બાટલો ખલાસ થઈ ગયેલો છે। અત્યારે હું હોટલમાંથી લાવીને જમવાનો વારો આવી ગયો છે અમારો। અત્યારે બોટલના ભાવ આસમાન પર પહોંચી ગયા છે। જે પહેલાં મને 1100-1200 રૂપિયામાં 800 રૂપિયામાં બોટલ મળતો હતો, અત્યારે 1500-2000ના બાટલા મળી રહ્યા છે। હવે જે ગરીબ પરિસ્થિતિમાં જીવતું હોય એ કેવી રીતના બાટલો વસાવી શકે। સરકારને અમારી એટલી જ વિનંતી છે કે તે અમને જે ટાઈમસર પહેલાં રેગ્યુલર બાટલા મળતા હતા એ પ્રમાણે એ જ ભાવમાં બાટલા અમને મળી રહે અને પબ્લિક સારી રીતે જીવી શકે। મારો બાટલો લખવા માટે હું અહીંયા આવ્યો છું। ઓનલાઈન બાટલો બુક નહોતો તો એ માટે આવ્યો છું, બરાબર। આપણે અત્યારે ત્યાંથી મારે લગભગ 15 કિલોમીટર આજુબાજુ થાય છે। ત્યાંથી હું અહીંયા અત્યારે આવ્યો છું, બાટલો લખાતો નથી એટલે એ માટે આવ્યો છું। નિયમમાં ફેરફારમાં એમ કીધું છે કે ભાઈ તમારો 2 દિવસ પછી પાછું ઓનલાઈન બુક ચાલુ થઈ જશે। અત્યારે તમારું બુકિંગ કરાવ્યું? હા। બાટલાની લઈને કેવી રીતની આખી લાઈનો લાગે છે? નહીં, લાઈનો તો છે અત્યારે, પણ એ તો હવે આ કઈ રીતે બધું બંધ થયું છે એ કે આપણને કઈ કોઈ ખબર નથી પડી ગઈ। बोतल की अछत तो ऐसा है कि हम लोग को कमर्शियल बॉटल मिल ही नहीं रहा है। हमारे पास खाली 2 दिन चले उतना ही स्टॉक है, और आगे मिलेगा या नहीं मिलेगा आज से तो ऐसा सुनाई दे रहा है कि बॉटल अभी मिलने वाला ही नहीं है हमको कमर्शियल। तो उसके बदले में हमको कोई दूसरा ऑप्शन भी नहीं मिल रहा है कि हम इलेक्ट्रिक से ये हमारा बिजनेस करें या क्या करें। मेरे पास 2 दिन चले उतना है स्टॉक, और ये 2-3 दिन से तो इतना ये महामारी बोली जा रही है कि महामारी जैसे हो गई बाटला की, तो कस्टमर भी और हमारा धंधा भी 45 से 50% कम हो गया है।
और आगे ऐसा ही कंटिन्यू चलता रहा तो क्या करेंगे, दुकान बंद करना पड़ेगा। उसके ये नियम निकाला कि कमर्शियल बॉटल किसी को मिलेगा नहीं, तो उसके सामने कोई ऑप्शन भी नहीं है हमारे पास कि ये ऑप्शन से हम ये बिजनेस कर सके। तो ब्लैक में भी नहीं मिल रहा है, ब्लैक में 3,000 देते भी बॉटल नहीं मिल रहा है 19 किलो का, क्योंकि उन लोग के पास स्टॉक ही नहीं है। बोल रहे हैं हमको ऊपर से ही भर के नहीं दे रहे। सभी यहाँ पे हमारे सूरत में इंडियन गैस है, भारत गैस है, HP वाला है, पर किसी को कमर्शियल बॉटल भरने की परमिशन ही नहीं दे रहे। बहुत दिक्कत पड़ रही है। मैं बता रहा हूँ ना कि मेरे पास 2 दिन चले उतना ही गैस है, उसके बाद क्या करूँगा, किस तरह मेरा बिजनेस चलाऊंगा, वो मुझे ही खुद नहीं पता है। सरकार से क्या अपील करें? बस सरकार से वही अपील कर रहे हैं कि रेगुलर जो चल रहा था LPG गैस, वो इंडस्ट्रीज में जो कमर्शियल शॉप वाले रेस्टोरेंट वाले को दे रहे हैं उस तरह देना स्टार्ट करें। भले आप 15 बोतल दे रहे, हमारा आ रहा था, उसकी जगह 10 कर दे हमको, तो हम भी उस तरह से कुछ कंजप्शन कम कर देंगे। पर एकदम से बंद कर दोगे तो ये तो पूरा महामारी जैसा हालत हो गया है पूरा। 21 दिन की जगह पे 25-30 दिन कर वो 21 दिन 25 दिन जो किया है वो घर के सिलेंडर के लिए किया है, लेकिन हमारे कमर्शियल वाले के लिए तो कोई ऑप्शन ही नहीं छोड़ा है। कमर्शियल वाला बोतल के लिए तो उन लोग ऐसे बता रहे हैं कि आज से मिलेगा ही नहीं, एक बोतल भी आपको नहीं मिलेगा। तो हम अभी समझो महीने में हमको 15 बोतल लगती थी, उसकी जगह हमको 5 दे, 6 दे या 10 दे, तो हम दूसरा कुछ उसका उपाय कर सके। एकदम से बंद कर देंगे तो हमारा धंधा भी बंद हो जाएगा। इसमें मेरे वहाँ 3 कारीगर काम कर रहे हैं। मैं सफर करूंगा तो वो बेचारे भी सफर करेंगे। आज हम लोगों की भी रोजी रोटी पाल रहे हैं और हमारी भी रोजी रोटी पल रही है, वो सब पे इफेक्ट आ जाएगा। ब्यूरो रिपोर्ट BTS न्यूज सूरत।